નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકાસ ભી વિરાસત ભીના નારાને હકીકતમાં બદલવા માટે વડોદરામાં લોક ભાગીદારીથી એક અનોખું સ્વચ્છતા અભિયાન છેડવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 7 અઠવાડિયાથી ચાલી રહેલા અમૃત વર્ષની વાવની સફાઈ સેવા યજ્ઞમાં શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પણ શ્રમદાન આપીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. વડોદરાના વોર્ડ નંબર 13માં પ્રતાપનગર નવગ્રહ મંદિર પાસે આવેલી 131 વર્ષ જૂની ઐતિહાસિક અમૃત વર્ષિણી વાવને ગંદકીના સામ્રાજ્યમાંથી મુક્ત કરવા માટે રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશનના યુવાનો અને શહેરના પ્રમુખ નેતાઓએ કમર કસી છે. વડોદરાની ઐતિહાસિક ધરોહર સમાન અમૃત વર્ષિણી વાવ વર્ષોથી ઉપેક્ષિત હોવાના કારણે કચરા અને ગંદકીથી ખદબદતી હતી અને તેની ભારે દુર્દશા હતી. આ અભિયાનમાં સ્થાનિક કોર્પોરેટર નિધિ પટેલ શરૂઆતથી જોડાયેલા હતા. આ ઝુંબેશ એટલી પ્રભાવશાળી રહી છે કે ગયા અઠવાડિયે વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જાતે વાવમાં ઉતરીને કચરો સાફ કર્યો હતો, જ્યારે આ રવિવારે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ સફાઈ અભિયાનનો ભાગ બન્યા હતા. ડોક્ટર જયપ્રકાશ સોનીએ વાવમાંથી ગંદકી અને કચરો બહાર કાઢી શ્રમદાન આપ્યું હતું અને આ ભગીરથ કાર્ય બદલ ફાઉન્ડેશનના યુવાનોની પીઠ થાબડી હતી. રામદૂત રિસ્ટોર્સ દ્વારા અહીંયા જે પ્રતાપનગર બ્રિજ પાસે નવગ્રહ મંદિર પાસે આવેલી અમૃત વાવ, જે ઘણા વર્ષોથી કચરા અને ગંદકીથી ભરાયેલી હતી, છેલ્લા 7 રવિવારથી સતત યુવાનો અને સાફ કરી રહ્યા છે અને વરસાદ પહેલા પૂરેપૂરી વાવ સાફ થઈ જાય એવું લક્ષ્યાંક રાખીને કામ કરી રહ્યા છે. વાવ એ આપણી જૂની સંસ્કૃતિ છે. પીવાના પાણીનો સ્ટોરેજ કરવાનું, વાપરવાના પાણીનો સ્ટોરેજ કરવાનું. દરેકે દરેક શહેરમાં આવી વાવ જે આપણી ધરોહર છે એ અત્યારે પણ હાલમાં અસ્તિત્વમાં છે અને આવા યુવાનો દ્વારા જે પ્રકારે આ વિરાસતને સાચવવા માટેનું કામ થઈ રહ્યું છે એ ખરેખર અકલ્પનીય છે, અદ્ભુત છે. હું આ કામને સરાહના કરું છું અને બીજા બધા યુવાનોને પણ આહ્વાન કરું છું કે આપણે આપણી સંસ્કૃતિને, આપણી ધરોહરને, આપણી વિરાસતને જાળવવાની જવાબદારી આપણી છે. તો આપણે સૌ આગળ આવીએ અને આવી જેટલી પણ વાવ છે, આવા જેટલા પણ આપણા એવા સ્ટ્રક્ચર્સ છે જે આપણા માટે જ બનેલા હતા, એને ફરી આપણે પુનઃજાગૃત કરીએ અને લોકોના ઉપયોગમાં આવે એ પ્રકારનું કામ કરીએ. આ કામ બદલ રામદૂત રિસ્ટોર્સને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારા કાઉન્સિલરશ્રીઓ પણ આજે ઉપસ્થિત છે, નિધિબેન છે, માધવીબેન છે, દીપાબેન છે, સૌ અહીંયા ઉપસ્થિત રહીને આ કામમાં મદદ કરી રહ્યા છે. એ સૌને પણ અભિનંદન આપું છું અને યુવાઓને પણ, જેને આ પોતે એક કહી શકાય અભિયાન સ્વરૂપ કામ લીધું છે, એ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર અને તેની ચારેય દિશામાં કુલ 500 થી વધુ નાની મોટી ઐતિહાસિક વાવ આવેલી છે, જે કાળક્રમે પૂરાઈ ગઈ છે અથવા ગંદકીનો ભોગ બની છે. જો લોક જાગૃતિ અને તંત્રના સહયોગથી આ વાવને સાફ કરીને ફરીથી જીવંત કરવામાં આવે તો ચોમાસાના પાણીનો સંગ્રહ કરી શકાશે અને વડોદરામાં જળ સંચયનો ખૂબ જ મોટો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાઈ જશે, એવું શહેરના બુદ્ધિજીવીઓ અનુમાન લગાવી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.